આગળ વાત કરીએ તો દેશ અને રાજ્યમાં છાસવારે લવ જિહાદની ઘટના નોંધાતી હોય છે, જેમાં વિધર્મી યુવકો દ્વારા હિન્દુ નામ ધારણ કરીને યુવતીઓ સાથે નીકળતા મળી કેળવ્યા બાદ શારીરિક શોષણ અને ધર્મ પરિવર્તન જેવું કૃત્ય આચરવામાં આવે છે. અને આવો જ એક કિસ્સો સુરતના મહુવાથી સામે આવ્યો છે, જેમાં એક યુવતીને એક વિધર્મી યુવક દ્વારા હિન્દુ નામ જણાવીને લગ્નની લાલચ આપવામાં આવી હતી, જે દરમિયાન આરોપીએ તેની સાથે શરીર સંબંધ બાંધી તેને ગર્ભવતી કરી હતી. આ મામલે આરોપી ફયાઝની અટકાયત કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આ સાથે મદદગાર દાઢીવાળા મૌલવીને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે મહુવા પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2) M 69 351 તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે અત્યાચાર નિવારણ સુધારણા અધિનિયમ 2015ની કલમ 325 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એ દરમિયાનમાં આને ગર્ભ રહી જાય છે અને આ જેનિસ છે એ દવા લાવી અને એનો ગર્ભપાત પણ કરાવે છે. પછી એ ફરિયાદમાં એવી પણ હકીકત જણાવે છે કે મને મારું બીજું નામ ફૈઝા ધારણ કરાવે છે અને કોઈ એક દાઢીવાળો ઈસમ આવે છે એ અને આ જેનિસ જે નામ ધારણ કરેલું છે એ બંને આને એક ગાડીમાં લઈ જાય છે અને ગાડીમાં એની સાથે નિકાહ કરાવે છે અને પછી આના ઘર